નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે મિલકત પત્રક ફરજિયાત રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે। જી હા, 31 ડિસેમ્બર 2025 પહેલા ઓનલાઈન મિલકત પત્રક બતાવવાનું રહેશે અને જો કોઈ કર્મચારી દ્વારા આ મિલકત પત્રક નહીં બતાવવામાં આવે કે રજૂ કરવામાં નહીં આવે તો તેનો પગાર પણ અટકાવવામાં આવશે। જી હા, વર્ગ 1 અને 2 ના કર્મચારીઓની સાથે હવે વર્ગ 3 ના કર્મચારીઓએ પણ પોતાની સ્થાવર અને જંગમ મિલકત છે તે સરકારમાં રજૂ કરવી પડશે। એટલે કહી શકાય કે રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે તેને હવે પગાર મેળવવો હશે તો પોતાનું મિલકત પત્રક છે તે ફરજિયાત રજૂ કરવું પડશે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આ પરિપત્રકમાં જણાવ્યા પ્રમાણે મિલકત પત્રક છે તે અમુક સમય મર્યાદામાં એમના નિયમ પ્રમાણે રજૂ કરવાનું રહેશે। ન માત્ર વર્ગ 1 અને 2 પરંતુ વર્ગ 3 ના કર્મચારીઓએ પણ હવે આ પત્રક રજૂ કરવું પડશે। તો આ સિવાય ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂક પામેલા જે વર્ગ 3 ના ફિક્સ પગાર કર્મચારીઓ છે એમણે પણ પોતાનું મિલકત પત્રક છે તે ફરજિયાતપણે રજૂ કરવાનું રહેશે। આ મિલકત પત્રક છે તે કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન ભરવાનું રહેશે અને જે વર્ષ 2024 નું કેલેન્ડર વર્ષ પૂર્ણ થયા પછીનો મહિનો એટલે કે 31 જાન્યુઆરી 2025 પહેલા જ આ મિલકત પત્રક દર્શાવવાનું છે અને જો કોઈ કર્મચારીઓ દ્વારા નહીં દર્શાવવામાં આવે તો પગાર અટકાવવા સુધીની વાત આ પરિપત્રમાં કહેવામાં આવી છે। એટલે કહી શકાય કે રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે તેને હવે ફરજિયાતપણે મિલકત પત્રક રજૂ કરવું પડશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું।